તો છેલ્લા કેટલાય સમયથી અમદાવાદને અસામાજિક તત્વોએ બાનમાં લીધું હોય તેવો ઘાટ કઢાયો છે। અસામાજિક તત્વો સામે પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને નિર્દોષ વ્યક્તિઓ સાથે અન્યાય કરતી હોય તેવા અનેક દાખલાઓ છે। વધુ એકવાર અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આવેલા બાકરોલ ગામમાં બહારના અસામાજિક તત્વો જેઓ કાચિંદ્રા રહે છે તેઓ વારંવાર બાકરોલ ગામમાં આવીને દાદાગીરી કરી નિર્દોષ જનતા સાથે મારામારી કરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસને રજૂઆત કરવા છતાં પણ આવા કાચિંદ્રાના અસામાજિક તત્વો સામે ઘૂંટણીએ બેસી ગઈ હોય તેમ એ લોકોએ સાથે આપી ત્યારે ભોળી જનતાનો મદદગાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા બેફામ ખનન કરવામાં આવે છે અને જેની જાણ ખાણ ખનીજ વિભાગને કરવામાં આવતા આ બાબતે રેડ પાડવામાં આવી હતી, જેમાં મનદુખ રાખી અને કાચિંદ્રા ગામના ભરતભાઈ દરબાર દ્વારા 30 થી વધુ લોકોના ટોળા સાથે ઘરમાં ઘૂસી મારામારી કરવામાં આવી હતી, જેના ભોગ બનનાર પરિવારના સભ્યોને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા। સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવતા યોગ્ય તપાસ કરવાની જગ્યાએ ભીનું સંકેલવાની નીતિ અપનાવવામાં આવતા હવે બાકરોલ ગામના લોકોની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો થયો છે। ત્યારે હુમલો કરનાર કાચિંદ્રાના અસામાજિક તત્વો અને ઘરમાં ઘૂસીને હુમલો કરનાર ઇસમો વિરુદ્ધ અનેકો વાર ગંભીર ગુનાઓ પણ લાગ્યા છે, તેમાં કાર્યવાહી ન થતા હવે પોલીસનો કોઈ ડર આવા તત્વોને ના હોવાથી વારંવાર આ રીતે હુમલો કરીને નિર્દોષ જનતાને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે। ખાણ ખનીજમાં ખનીજ ચોરીની ફરિયાદ આપેલી, જેના અનુસંધાને ત્યાં આગળ ખાણ ખનીજની ટીમે રેડ કરી માપણી કરેલી, તો એનો મન દુઃખ રાખીને કાચિંદ્રા ગામના ભરતભાઈ દરબાર દ્વારા અમારા બાકરોલ ગામમાં મારા ઘરે આવીને મારા મોટા ભાઈ જેઓને ઈજા પહોંચાડેલ છે અને ખૂબ માર મારેલ છે, જેમને એક ફ્રેક્ચર અને 4 ટાંકા આવેલ છે। બીજા નાના ભાઈ જે જયેશભાઈ દેસાઈ એમને પણ 15 ટાંકા માથા ઉપર આવેલ છે, બરાબર। અને 30 થી 35 જણનું ટોળું લઈને અમારા ઘરે ઘૂસી અને મારઝૂડ કરી ખૂબ નુકસાન પહોંચાડેલ છે અને પોલીસ હજુ સુધી 307 જેવી ગંભીર કલમો પણ લગાવવા તૈયાર નથી। ખરેખરમાં ઈજા ખૂબ તીક્ષ્ણ હથિયારો દ્વારા કરવામાં આવેલ છે। એમને કરોડોનો ખનીજ ચોરીનો દંડ આવવાની ભીતિથી તેઓએ અમારા ઘર ઉપર આવીને એટેક કર્યો। અમે અગાઉ ખાણ ખનીજમાં